પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મા હપ્તાની જાહેરાત થઈ ગઈ છે, જે લગભગ ફેબ્રુઆરીના 20 તારીખ સુધીમાં ખેડૂતના ખાતામાં રિલીઝ થઈ જશે. અને હા, જે કોઈ ખેડૂતને આ બેનિફિટ મળવાનું છે એ બેનિફિશરી લિસ્ટ પીએમ કિસાન પોર્ટલ ઉપર મૂકવામાં આવી ગયું છે, જે તમે પીએમ કિસાન પોર્ટલ ઉપર જઈને બેનિફિશરી લિસ્ટમાં તમારું નામ છે કે નહીં એ તમે ચેક કરી શકો છો. અને હા, છતાં પણ જો તમારું એમાં નામ નથી ને તમારું આ હપ્તો બંધ થઈ ગયું છે કે પહેલા આ તમને લાભ મળતો હતો હપ્તાનો, હવે મળતો નથી, તો એના માટે શું કરવું? એના માટે આપણે વધુ માહિતી ડિટેલમાં જાણીશું. એના માટે આ વિડીયો તમે એન્ડ સુધી દેખજો. સૌપ્રથમ ધ્યાનમાં લેવાની વાત એ છે કે તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક હોવું જોઈએ અને એ જ મોબાઈલ નંબર એક્ટિવ હોવું જોઈએ. કેટલાક કેસોમાં કાં તો મોબાઈલ નંબર ખોવાઈ ગયું હોય છે કાં તો બંધ થઈ ગયું હોય છે. એવી જ રીતે તમારું બેંક એકાઉન્ટ પણ એક્ટિવ હોવું જોઈએ અને બેંક એકાઉન્ટની અંદર પણ એ જ મોબાઈલ નંબર લિંક હોવું જોઈએ જે તમારા આધાર કાર્ડની અંદર છે. ત્રીજા નંબર ઉપર બેંકની અંદર તમારું ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પણ એક્ટિવ હોવું જોઈએ. જે પણ તમને સરકાર દ્વારા આધાર કાર્ડ થકી બેનિફિટ મળે છે એ બેંકની અંદર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા તમને આપવામાં આવે છે. જો એ બધી વસ્તુ કમ્પ્લીટ નહીં હોય તો તમને મળેલ જે પણ બેનિફિટ છે એ સરકારમાં પાછો જતો રહે છે. એવી જ રીતના બેંકની અંદર તમારું કેવાયસી જરૂરી છે. જો કેવાયસી નહીં હોય તો તમારે બેંકમાં જઈને કેવાયસી કરાવી લેવાનું રહેશે. એવી જ રીતે પીએમ કિસાન સન્માન નિધિ પોર્ટલ ઉપર પણ તમારે કેવાયસી કરાવી લેવું પડશે, જેની આપણે વિડીયોના અંદર વાત કરેલી છે. એવી જ રીતે ખેડૂત આ પોર્ટલ ઉપર પણ તમારે રજીસ્ટર કરી લેવું પડશે. એક વાત તમને સમજાવી દઉં કે આ ખેડૂત પોર્ટલ અને પીએમ કિસાન સન્માન નિધિ પોર્ટલ એ બંને અલગ અલગ વસ્તુ છે. તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના પોર્ટલ ઉપર કેવાયસી એક્ટિવ કરાવવાનું રહેશે. એવી જ રીતે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને તમારું ફાર્મર રજીસ્ટ્રેશન તમારે કરાવવાનું રહેશે. આ ખેડૂત પોર્ટલ ગુજરાત તરફથી લોન્ચ કરવામાં આવ્યું છે, જે સ્પેશિયલ ખેડૂતો માટે છે, જેમાં પારદર્શિતા જળવાઈ રહે. અને ત્રીજા નંબર ઉપર તમારું આધાર કાર્ડ, બેંક ખાતાની માહિતી અને જમીનની માહિતી, એની અંદર જો કોઈ પણ ગડબડ હશે તો તમને આનું બેનિફિટ નહીં મળે. એવી જ રીતે જો તમે ટેક્સ પેયર છો એટલે કે રિટર્ન ભરો છો તો પણ તમને આ બેનિફિટ નહીં મળે. 2026 પછી કેટલાક ફ્રોડ અને ખેડૂત બની બેસ્યા હતા એ લોકોને કાઢવા માટે ગુજરાત સરકારે આ ખેડૂત પોર્ટલ એટલે કે આ ખેડૂતમાં રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે, જેનાથી એમાંથી ફિલ્ટર કરી જે ખરેખર ખેડૂત છે એમને જ આ બેનિફિટ મળશે. આપણે વાત કરી એ પ્રમાણે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર એક્ટિવ હોવું જોઈએ, લિંક હોવું જોઈએ ને એ મોબાઈલ નંબર બેંકની અંદર પણ લિંક હોવું જોઈએ. બેંકની અંદર કેવાયસી હોવું જરૂરી છે. એ જ રીતે બેંકની અંદર ડીબીટી પણ એક્ટિવ હોવું જરૂરી છે. અને પીએમ સન્માન નિધિ યોજના પોર્ટલ ઉપર તમારું કેવાયસી પણ હોવું જરૂરી છે. ને હા, આ ખેડૂત ઉપર તમારું ફાર્મર રજીસ્ટ્રેશન હોવું ખૂબ જ જરૂરી છે. જે આપણે વાત કરી એના અંદર આધાર કાર્ડ, બેંકની ડિટેલ અને તમારી જમીનની માહિતી એ ત્રણે કમ્પ્લીટ હોવું જોઈએ. આ બધું કમ્પ્લીટ હોવા છતાં જો તમારો હપ્તો આવતો નથી, તમને આ પીએમ કિસાન સન્માન નિધિનું બેનિફિટ મળતો નથી, તો તમે તમારી નજીકની કચેરીમાં જઈ ને આનું નિરાકરણ લાવી શકો છો. એવી જ રીતે પીએમ કિસાન સન્માન નિધિની પોર્ટલ ઉપર પણ તમારા નજીકના તમારા એરિયાના નોડલ ઓફિસરનું કોન્ટેક્ટ નંબર આપ્યું છે, તેના ઉપર જઈ તમે એમને કોન્ટેક્ટ કરી શકો છો. ને હા, આવી જ ઇન્ફોર્મેશન વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ને એના સિવાય કોઈ પ્રશ્નો હોય તો તમે કમેન્ટ કરીને પૂછી શકો છો. થેન્ક યુ.